કરી રહ્યા છે, એમાં આપણે કહેતા નથી. અને આ સમાજ કે કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી હોય કે કોઈ બી હોય, આ આપણો સમાજ આદિવાસી એટલે આદિવાસી સમાજ એટલે આપણે આ લગ્ન બધા આમાં બંધાવવું પડે. અને આ જે શાંતિ છે તે શાંતિ તો આપણી કન પણ અમુક ઘણી છે, પણ જેની કન નહીં હોય એને ખરેખર અમને કાકા સગનને કીધું કે ગાણું બાંધીને આપણું ગુજરાતમાં સોરી મોકલતી, એટલે એમાં આપણે બધાને બચવાનું છે. આપણી સોરી આલીને જમાઈ દેવાનો છે, એ પણ આપણો સોરો ગણાવવાનો છે. પહેલા આપણું સોરી આલવાના છે, એ પણ બહુ ગણાવવાની છે. પણ મિત્રો અમને ચાય પી કીધું એમ પેલું નાનું કહે તેનું તે બહાર બાંધી ખાધું કરે, એટલે તો એમ બીજા સોરા તો નહીં કરે, એ તો દડો રમે નહીં રમે. પણ મિત્રો ખરેખર એક રાતરૂપ થાય તેનું નાનું થાય તેનું રોટલો કરવાનું પણ મિત્રો ખરેખર સમજવા જેવી વાત છે. અને આજ આપણા મોટી કરાજ મારા નાની કરાજ સમાજની આજે સાહેબી મીટિંગ રાખી કે આપણા ગામમાં પણ મોટા કાગળ આવે છે. પણ મેં કીધું સર અમે બધા પટેલો અમારા છે, અમે 4-5 પટેલો તમે એકદમ ભેગા કરી અમારી આવી કરતા અમુક બધા ફળિયામાં થોડો ભેગો થાય લો ચોરી વાળાને બધાને બોલાવ્યા આપણે 1 લાખ એમાં બધા અમુક સીટીઓ પહેલી આલી 2 લાખ ને 1.5 લાખ 1,51,000 ને 2 લાખ ને પણ સીટીઓ પાછી સુધારી બધા એટલે શાંતિ એને કીધું પણ છે. અમે તારે ભાઈ લાડાના બાન કીધું છે તારે 500 ગ્રામ વધની પહેરાવીને લીધા તો અમારે છૂટ છે, તું કિલો પહેરાવે છૂટ છે, તારે હુનું પહેરાવાનું છૂટ છે. મિત્રો મેં પણ મારી 2 છોરીઓ મફત આ કહીને નહીં પડાવી. અમારા સમાજમાં અમે એક આ નરેશભાઈ ના એક મેળા સમાજ બિલકુલ ગરીબ સમાજ તો 1 રૂપિયો નથી દેતો પણ આવું આપણે સમજવાનું છે. આપણા આજે આપણો આ પરિવાર આપણો આદિવાસી સમાજ છે. અને આજે ગરબાડા હોય કે દાહોદમાં પણ બધા સરપંચો પટેલો બોલાવીને ઘણી મોટી મિટિંગ થાય છે. અને અમારા ફળીએ પણ અમુક મિટિંગ થઈ ગઈ છે, પણ અમુક બીજા લોકોના જ માનતા કે કઈના 2 લાખ 5 લાખ દે છે, કઈના 2.5 લાખ એનાથી વધારે નથી લખતા. પણ હવે એ આપણે દેશમાં પણ ઓછું કરવું પડે. નાનું મોટું કોઈ પ્રશ્ન હોય તો અમે પણ તાત્કાલિક જાણ કરો. પણ એક મારા પેલા ડીજે વાળાને પણ કેવું છે કે એ સાહેબને કરવા ગયા કે સાહેબ એમને એટલું જ કહેવાનું હતું હવે છે અમારી પર આંગળી સીધી રહ્યા છે કે આ બધા આગેવાન 10 વાગ્યાથી બંધ કરાવે છે અને એ વખત બોલતા કે છે 10 વાગે વાંધો ન કરો 12 વાગ્યાનો આપણે બધા શું કે આ સમાજમાં એમાં પણ નતા. તો આ પોલીસ તંત્રનું એવું છે કે આપણો આદિવાસી સમાજ કેમ પાછળ છે. તો આપણે ઉઠીએ કે રાતના 2 વાગ્યા હતા નાચીને થાકેલા હોય જાય તો આપણા સોના ભણવા ત્યાં જાય નહીં. પછી આપણું પાછળ નોકરી નથી લાગતા. આ છે બરાબર એ સમાજ કરી રહ્યો એને હાથે આપણે ચાલવું પડે તો જ આપણે આગળની પેઢી સુખી થાય. એ તો એમના